ધાંગધ્રા તાલુકા પોલીસે હરિપર બ્રિજ પરથી કિયા સેલ્ટોસમાં ભરેલ ₹7.72 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. તાપીનો બુટલેગર દબોચાયો. ધાંગધ્રા તાલુકા પોલીસ સતત આક્રમક કાર્યવાહી કરી રહી છે, જે ભાગરૂપે તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે હરિપર ગામ પાસે હાઈવે પર આવેલ બ્રિજ પરથી એક કિયા સેલ્ટોસ કારમાં સંતાડી લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી બુટલેગરોના નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે એસઆઈ પીપી ખૂટીને મળેલ ચોક્કસ બાતમી આધારે હરિપર ગામ પાસે આવેલા બ્રિજ પર વોચ ગોઠવવામાં આવી. દરમિયાન જીજે 24M7700 નંબરની કિયા સેલ્ટોસ કારને રોકી તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂના 1872 નાના પ્લાસ્ટિકના ચપટા મળી આવ્યા. પોલીસે દારૂનો જથ્થો ₹2,62,80, કિયા સેલ્ટોસ કાર ₹5 લાખ તથા એક મોબાઈલ ફોન ₹10,000 મળી કુલ ₹7,72,080 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કાર ચાલક કલ્પેશભાઈ ઉર્ફે કલ્પો રૂવાજીભાઈ ગામિત ઉંમર વર્ષ 30 રહે ચાંપાવાડી ગામ ડુંગરી ફળિયું તાલુકા સોનગઢ જિલ્લા તાપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન દારૂનો જથ્થો પૂરો પાડનાર પૂનમભાઈ ઉર્ફે પૂનાભાઈ બાથાભાઈ ભરવાડ રહે નવા બસ સ્ટેન્ડ પાસે ઉકાઈ રોડ તાલુકા સોનગઢ જિલ્લા તાપીને પણ ગુનામાં વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.